નવલી નોરતાવાડીમાં ભગવતીના આ નોરતા ચાલી રહ્યા છે અને અમારો આ નવલા નોરતાની અંદર આ નવતર પ્રયોગ છે, જેમાં માતાજીના નોરતાનું આ નોરતાની અંદર માતાજીની આરાધનાનું ખરેખર શું મહત્વ છે એને લોકો સુધી પહોંચાડવા અમે આ વિશેષ અહેવાલ દ્વારા પ્રયાસો કરી રહ્યા છીએ. અને આજે પણ અમારો આ જે પ્રયાસ છે તેને જ આગળ વધારવાની વાત છે. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. નવરાત્રીના મહત્વ વિશે વાતો કરતા અમારા આ વિશેષ અહેવાલમાં આજે પણ ફરી આપણે માતાજીની વાતો કરવી છે, માતાજીની આરાધનાની વાતો કરવી છે અને માતાજીની આરાધનાની વાતો કરતા કરતા એમની ભક્તિમાં લીન થઈને ઓતપ્રોત થઈ જવું છે. અને આજે પણ વધુ સમય નહીં લેતા અમારા ગેસ્ટ સાથે તમારો પરિચય કરાવું. આજે BSI ના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજુભાઈ ગઢવી અને નારુબા ગઢવી. આ બંને મહાનુભાવોનું BSI TV ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે. અને વધુ સમય નહીં લેતા રાજુભાઈ, સૌથી પહેલા આપની પાસે જ આવવું છે કે માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે અને ગરબા રમવાની પરંપરા છે, તો આ ગરબા એટલે શું એ આપની પાસેથી જાણવું છે. જય માતાજી. રાજુ ગઢવીના રોહ રાજી રાજી હંપર માજી અજા ઉમાજી અંબાજી તવલાંબર ધરની ઉજ્જવલ ભરની શંકર ઘરની શંકરની નિર્જન નિર્જનની રક્ષા કરની અને અસુરન સરની નસહરની વાસી ગિરિવરની શિવ સહચરની અને હિમ ઉદરની દુહિતાજી રોહ રાજી રાજી હંપર માજી અને અજા ઉમાજી અંબાજી અંબાજીના નવલા નોરતા જ્યારે આવી રહ્યા છે. આપણે ત્યાં ગરબી શબ્દ તો બેન છે જ નહીં, સાચો શબ્દ તો ગરીબી છે. જ્યારે રાક્ષસોએ દેવોને પણ 3 વખત ઇન્દ્રાસન ઉપરથી ઉતારી મેલ્યા હોય અને દેવોને જો ઉતરી જવું પડ્યું હોય તો એ વખતે માનવની શું હાલત હશે. મારા તમારા વડવાઓ ઈ ત્યારે માતાજી પાસે જે ગરીબી ગઈ કે માં જે છો ઈ તું જ છો, ગરીબી ગઈ, ગરીબીમાંથી શબ્દો ગરબી આવ્યો અને ગરબીમાંથી પછી ગરબા આવ્યો, ગરબામાંથી હવે તો ઠેર દાંડિયા લગી પૂગી ગયો છે. હવે તો પણ સાચો શબ્દ ગરીબી છે અને સાચો શબ્દ ગરબી છે. એ શબ્દ આપણે સાચો છે. જી. તો નારુભાઈ, આપણે ગરબીની ને ગરબાની વાત કરી, તો તમને ગમતો એવો કોઈ પ્રાચીન ગરબો અમને સંભળાવો. મને ગમતો ગરબો એક પેલું મારું સોંગ આવ્યું હતું નવલાખ નિરાળીનું. જી. નાજે નિસર્યું રે 9 લાખ એ ગરબે રમવાને એ રૂડી આવી છે નોરતાની રાત ગરબે રમવાને કે આવડ ખોડલ આવી 7 બહેનો સાથે શોભે સવારી ત્રિશૂળ લઈને હાથે એ આવી તો શેષને પાતાળ સોંપી આજ ગરબે રમવાને એ ગાજે નિસર્યું રે 9 લાખ ગરબે રમવાને. વાહ નારુભાઈ, ખૂબ સરસ રજૂઆત. અને ફરી રાજુભાઈ આપની પાસે આવવું છે કે નોરતા ચાલી રહ્યા છે પણ માતાજી સાથે ચારણોનો જે સંબંધ છે એ કંઈક અનૂઠો સંબંધ છે. તો માતાજી સાથે ચારણોની શું પરંપરા છે અને એમની સાથે શું સંબંધ છે એ આપની પાસેથી વિગતે સમજવું છે. આમ તો મા પાસે જ રહેવા વાળા છીએ આપણે, મા પાસે જ. દેવલોકમાં આપણે મા પાસે હતા અને આજે તે ભગત બાપુના શબ્દોમાં કહું તો ભાન બે ભાનમાં માત તુજને રટી અમે વિચારીને બાપુનું નામ દીધું. અમે ચારણો તો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ જનની તણું એક લીધું તે લડાયવા લાડ મોટા કર્યા અને પ્રથમ સતકાવ્યના દૂધ પાયા હવે ખોડલે ખેલીવ્યા બાળને માવડી આજ તરછોડમાં જોગમાયા. ચારણો તો પહેલેથી મા પક્ષ જ છે. હિન્દુ ધર્મની અંદર જે આ પરંપરાને જો વધારે કોઈ માનવા વાળો વર્ગ હોય તો ઈ ચારણો છે. એક આપણી પરંપરા બેન એવી છે કે દેવલોકની અંદર મા પાસે બેઠા બેઠા આપણે વાતો કરતા હતા. વાક ચાતુર્યનું ચારણોનું દેવલોકથી છે અને એમાં બરોબર શિવનું આવું અને શિવ આ વાતો સાંભળે છે, વાત ચાતુર્ય પણ સાંભળે છે કે કેવી સરસ મજાની વાતો માંડે છે. એટલે માને કે છે કે આ કોણ છે કે ભાઈ આ ચારણો છે.
કે આ તો બહુ સારી વાતો કરીને વાત કરવા વાળો માણસ, સારી વાત કરવા વાળો, ડાયી વાત કરવા વાળો તો આજે માણસ ભેગો રાખે તો તેથી તો એટલે એમ કીધું કે મને તમે આમને નો આપી શકો, તો માએ આ પડતી હતી. પણ ચારણો જો તામસી પ્રકૃતિ ત્યાંથી હતા ને અહીંથી છે, ઈ ગમ્યું નહીં ચારણો ને કે માં અમે કઈ થોડી વસ્તુ છે તમે એમ કહો તમે લઈ જાઓ. એટલે હવે ઈ વાત શિવજીને ન ગમી કે સીધી ચારણો એમ કીધું કે અમારે નથી આવું તમારે ભેગું, કે અમે તો માના છીએ. અને છેલ્લે મૃત્યુલોકમાં આપણને મોકલે છે. આવી એક પરંપરા છે. અને મૃત્યુલોકમાં જયારે ચારણો આવે છે ત્યારે ચારણો એમ કહે છે માને, હે માં તારા વગર અમે કેવી રીતે રહી હતી. અને આ ત્યારે સ્વપ્નમાં આવે છે કે હું તમારે ખોરડે ખોરડે નેહડે નેહડે હું જન્મ ધારણ કરી અને આવીશ. અને આજે પણ એ મહાપરંપરાની અંદર તમે આદ્યશક્તિને બાદ કરતા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, પુષ્પાંડા, ચંદ્રઘંટા, કાંતિયાણી, કાલરાત્રી, શુભદાત્રી, મહાગૌરી, ટૂંકમાં આદ્યશક્તિને બાદ કરતા પછી હોનલ આંબાની હોય, પીઠળ સોયાની હોય, કરણી મેહારી હોય, જીવણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટ બલડ ને બેતરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાચેલી હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી ચાખરાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ કાંકણીયાની હોય, જાણબાઈ મેઘાનંદ રેડની હોય, જેતબાઈ લાખા મેળવની, કે આજે રૂપબાઈ હોય, કે આજે દેવલમાં હોય, કે આજે પણ માતાજીઓ, આજે ગંગામાં હોય ખોડાય, આજે માતાજીઓ છે, માતાજીઓ હતી, માતાજીઓ છે અને ભવિષ્યમાં માતાજીઓ હશે જ. આપણી પાસે બેન 2000 વર્ષનો ઇતિહાસ છે. આપણી પાસે 2024 નો આપણી પાસે ઇતિહાસ છે. છઠ્ઠીમાં આઈ મીઠી થયા છે. છઠ્ઠી સદીમાં આઈ મીઠી થયા છે. જે આ આવડ છે એમના ફૂઈ થાય. છઠ્ઠી સદીથી આપણી પાસે ઇતિહાસ આવ્યો નો આપણી પાસે, મારી પાસે લખેલો છે છઠ્ઠી સદીથી. બરોબર. આ આવડ છે. આ આશાપુરા જે કયો છો એ આ આવડ છે. હા, આ આવડ એટલે ખોડિયારના સૌથી મોટા બેન ઈ આવડ, ઈ જ આ આશાપુરા. એટલે ઈ 9મી સદીનો આપણી પાસે ઇતિહાસ છે. તો રાજુભાઈ એ પણ જાણવું છે કે આશાપુરા તમે કહી રહ્યા છો કે આવડ જે છે, તો એ આવડનું આશાપુરા નામકરણ કઈ રીતે થયું ને એને આશાપુરા તરીકે કઈ રીતે લોકો ઓળખવા લાગ્યા? સરસ સરસ. એ આમ તો જે આ સમા છે, જેને હું તમે અત્યારે જાડેજા ઓળખીએ છીએ, એ સમા મૂળ એની શાખા છે, સમા છે. જાડોજી થઈ ગયા એટલે એના ઉપરથી જાડેજા થયા, પણ સમા છે. એ સમા છે એની આજે આશા પૂરી કરી એટલે એ આશા પૂરા કહેવાના. ખોડિયારમાંથી આશા પૂરા કહેવાના. અને એક વીરત્વનું કામ કર્યું છે. માં ખોડિયારે જેમ એક વીર જેમ લડી શકે દુશ્મનો સાથે, એવું કામ એને ઇતિહાસમાં આય આવડે કર્યું છે એવા પણ દાખલા છે. નારુભા, તો ફરીથી આપની પાસે આવવું છે કે આવડની વાત થઈ રહી છે, તો આવડમાંની તમને ગમતી કોઈ ચરજ કે કોઈ ગરબો રજૂ કરો. કવિ દાદબાપુના શબ્દમાં યાદ કરવી હોય છે. જો કે આવડતું હવે ઉપરે આવે રે, માડી તુને બાળ બોલાવે રે, એ ચડીકા તો નીંદ ના જોલે, હવે હું બોલાવું ને તું બોલ ના બોલે, સડી છોકા તું નીંદ ના જોલે, હું બોલાવું ને તું બોલ ના બોલે, એ ખપરાડી આંખ તું ખોલે રે, આવડતું ઉપરે આવે રે, એ આવડતું ઉપરે આવે. ચારણોની પરંપરાની જે કાકા યાદી કરાવી જો, તો એના ઉપરથી મને ગમતી ઘડી પાછી યાદ આવે કે આવી જગતમાં એક જ ને આંગણે ઉજળા જેના ઓરડા ઈ ધન સે કુળ ચારણ, એ માડી તો અલગા મહેશ ને ગીત ગવડાવે ઈ ગરબે રવાને, ઈ ગાજે નિસર્યું રે નામ લાખ, ઈ ગરબે રવાને. એક ચારણ અને એક છોનું મને સતદાન ચારણની રચના યાદ આવે
કે ચારણ ને સોનું રે જુગે જૂનું નહીં બને રે એ જેને સમયને વાવડે ભલે વિટાય જો પણ જેની પરતાપી પેઢિયું રે ગુણ એના કાવા ગાવા ગમે રે એમ ચારણ ને સોનું રે જાતે જુગે જૂનું નહીં બને રે જે પરંપરાને જાળવી જીવે છે એને ક્યારે કાંટ નથી લાગવા. વાહ 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 નારુભાઈ. રાજુભાઈ, નારુભાઈ જે રીતે વાત કરી કે ચારણોની ચારણ પરંપરાની, તો એક પ્રશ્ન એ ઉપજે કે શું 9 લાખ લોબડિયાળીઓ જે કહેવાય છે એમણે માત્ર ચારણ જાતિમાં જ જન્મ ધર્યો છે ને ધર્યો છે તો શા માટે? વાહ વાહ વાહ. પરંપરા એવી છે આ તત્વની, મેં તમને કીધું ને કે જે શિવ ગણ જયારે આપણે જુદા પડ્યા જી. અને મૃત્યુલોકમાં આવ્યા પછી માતાજીએ 18 વર્ણના કામો કર્યા છે. આજે પણ 18 વર્ણની કુળદેવીઓ એ છે એ ચારણની આયુધ છે. મેં તમને જે માતાજીના બધા નામ લીધા, આજે કોઈ પણ માતાજી છે એ ચારણ કુળમાં જન્મી છે, બધાની કુળદેવી છે. અને બીજી વસ્તુ જયારે માં છે, એ તો આપણે ચારણ છીએ એટલે આપણે એવું કહી છીએ કે અમારા ચારણોમાં, પણ આઈને જનરલી પછી માં જયારે હોય ત્યારે તો જગતની હોય ને. માં પાસે તો જે દા નાખે, અને એવા કોઈ પણ આવા ટીવી કરતા હું તમને કહું, આપ કેજો મને, આવજો, મારી હું બતાવીશ કે માએ કેટલા કેવા કામો કર્યા છે માએ. અને આજે આ નાગબાઈ છે તો આ નાગબાઈ ને અગરબત્તી થતા પહેલા દલિત સમાજ ને અગરબત્તી થાય છે, જે પરિવાર છે એને. હા, આ જાનબાઈ ની દેરડી છે, બરોબર, તો એને એમ કીધું હતું કે જો દલિત સમાજ, એ ત્યારની વાત છે કે જો દલિત સમાજ પાણી ભરી શકે તો જ પાણી આવશે. અને એ પુરાવો છે હજી આજે પણ એ જાનબાઈની છે દેરડીની વાવ. એટલે આ છે એ 18 આલમની છે. આ માટે કોઈ આ તો ચારણ કુળમાં જન્મ ધારણ કર્યો છે, કારણ કે એને નેહડા રૂડા લાગ્યા છે, એને મેલો ઘેલો ચારણ રૂડો લાગ્યો છે, એને ચારણ આ જે બધામાંથી આજે પણ જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય. અને નેહડો છે ને માને એટલે વાલો લાગ્યો છે, ત્યાં કઈ કાવા દાવા નથી, ત્યાં કઈ પોતાનું કરી લેવાની વાત નથી, ત્યાં તો છે નિસ્વાર્થ ભાવ છે. એટલે આયુને છે એ નેહડા ગેમા છે. અને જે નેહડે એ જન્મ લીધો છે એ નેહડાની તમે તો પરંપરા વિચારો, એ પરંપરા કોક દી સાંભળો તો તમને ખબર પડે કે ઈ બાપુ એના અને ઈ માં કેટલા ભોળપણથી આ સમાજમાં જીવા છે. અને જ્યાં ભોળું પેટ હોય ત્યાં જ માં જન્મ લે ને. એટલે ખાલી આયુ છે ઈ ચારણોના ખોયડે જન્મી છે, બાકી તો આય તો 18 આલમ છે. વાહ વાહ વાહ. નારુભાઈ, નાગબાઈ માની ને જાનબાઈ માની વાત થઈ રહી છે, તો એમની કોઈ રચના તમારા કંઠે? ઇતિહાસ તો જાણો છો, પ્રસિદ્ધ થયેલો છે રામાંડળીનો. આપણી આયુ તો એ છે. મને ઘણી વાર પ્રશ્ન એવા થયેલા કે બહુ લેટેસ્ટ ભણી ગયેલા હોય એને ખબર નથી. મને એવા પ્રશ્ન થયેલા કે ચારણોએ તો પરંપરા ઉભી કરેલી છે ને આ બધું ખોટું છે ને એવું બધું. પણ મેં કીધું એના જગતના ચોકમાં અમારે આયુના પ્રમાણ છે. તૂટી દઈએ દીકરા અને રૂઠી દઈએ રાજ, મારી તમારી ઉપર તૂટવાન થઈ જાય, મહેરબાન થઈ જાય, પ્રસન્ન થઈ જાય તો ગોરસ રસ ને ગ્રાસ ભરી દે. પણ કફરી મીઠ થાય તો વંશના મૂળિયા ઉખડતા એને વાર નથી લાગતી. રીજે તો રાજ કરાવે અને રૂઠી તો પતન કરતા એને વાર નથી લાગતી. એવી આપણી જોગમાયા સ્વરૂ માટે છે, માને એના માટેની માં છે. તો મને પ્રશ્ન થયેલા છે એટલે હું રજૂ કરું છું. આ નાગબાઈ હોય કે આ જીવણી આય માં હોય, કમતિયા કોઈ નજરું કરે એના ભાંગીને ઘરને ભૂકા. જેદી ઓલા બાકર શેખ ના કર્યા તા ભૂકા, તેથી જમી ગઈ હતી જીવણી. એમ માંડલિક ને પણ સમજાયો હતો, રામાંડલિક ને. રામાંડલિક તો ગંગાધળિયો રાજા કહેવાતો, પણ એને સંગત ફેર થતા એને મતી ફરી અને ભાન ભૂલી ગયો. ચારણ જગદંબા શું કહેવાય. આ નાગબાએ બહુ સમજાવો માંડલિક. હે માંડલિક, કડકડીયો રોટલો ખાવો કઠણ, એને ચાવવો હોય એમ ચવાય, પણ તારાથી ચણા નહીં સવાય મોયે લોઢાના માંડલિક. વાહ નારુભાઈ,
ખૂબ સરસ વાત તમે કરી અને ચારણ પરંપરાની ને ચારણ આઈઓની તમે વાત કરી. તો ચારણોની જ્યારે વાત થઈ રહી છે ત્યારે રાજુભાઈ, ચારણ મહાત્મા ઈસરદાસજીને કેમ આપણે ભૂલી શકીએ, જેમણે મહાન ગ્રંથ હરિરસની સાથે પણ દેવયાણની રચના કરી, અને દેવયાણની રચના કરવા પાછળ શું કારણ હતું એ પણ આપની પાસેથી જાણવું છે, ને દેવયાણની તમે વિગતે વાત કરો. બેન, આ પ્રશ્ન ગમ્યો બહુ મને હો, કારણ કે હું ઈ કુળનો જ છું. જય સંત મહાત્મા ઈસદદાસજીના સૌથી મોટા દીકરા જાગાજી, અને જાગાજીનો જ હું પરિવાર છું, જય અને હું સોળમી પેઢીનો દાદાનો વારસદાર છું. ઘણી બધી વાતો દાદા વિશે એમ કે હરિરસ ગ્રંથ લખાણો, પછી સ્વપ્નમાં આવ્યા હશે, ખબર નથી, પણ મને તો એવું લાગે છે કે દાદાએ પેલું કદાચ દેવયાણ જ લખ્યું હોય કદાચ. વાહ વાહ. વાહ જય દેવી ઉપાસના તો ચારણે પહેલા જ કરી હોય ને, અને દાદો તો પરમ ઉપાસક હતા. દાદાની તો શું વાતો કરું. સંત મહાત્મા ઈસદદાસજીએ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર કૂડો હે કોરંબે અબ પવન જમાવ કૂડો ગીરી ધારી નાહી કૂડો એક હી ગોપાળ, અને ખોટો માલ ખજાના કો કોટ બેટ સબે ખોટો બાજીયા તબેલો ખોટો ખોટો ત્રિયાબંધ ખોટો કામ જડિત રાખો નંગ કો બનાવ ખોટો મોટો ખોટો નાહી એક બાલી મુકુંદ જૂઠો હે બાંધવા કો ગોત્રી કુટુંબ જૂઠો માત પિતા સબે જૂઠો જૂઠો હે મલક જૂઠો હે સાસરા કો પુત્ર પરિવાર જૂઠો એક જૂઠો નાહી એહી આત્મા અલેખ, અને કાચો કામ કેલકારી મીનાકારી કામ કાચો કાયકો બનાવ કાચો કાચો સબે કામ કાચો રાજ ઇન્દ્ર હિકો આપ હી બ્રહ્માંડ કાચો, અને સાચો બાવા સાચો એક ઈશ્વરા કો શામ. વાહ વાહ. હરિરસ નામનો જે ગ્રંથ દાદાએ લખ્યો, પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો છે જોઈ, નર મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે શો હોય, અને એણે હી હરિનામ જાણ અજાણ જપે. જી હા, એણે હી કીધું જો તમે નામ લેવા બેહો તો એના અનેક ફાયદાઓ થાય હરિનું નામ સ્મરણ કરતા, પણ એણે હી નામ લઈ લ્યો. સંત મહાત્મા ઈસદદાસજીની પાછળ કદાચ 69 વર્ષે તુલસીદાસજી જન્મા, એને એ જ વાત કર્યો, એ ભાવ કો ભાવ ગનખ ગાનસ અન નામ જપેવું મંગલ દશ દિશહું, એ ભાવ સહિત શંકર જપે હુકારી કો ભાવ મુનિ બાલ કુંભકરણ ગાલસ જપ્યો અનખ જપ્યો 10 બાલ. ભાવથી કુભાવથી, ભાવ કુભાવ અનખ, અનખ એટલે દુશ્મનાવટથી વેરી વૃત્તિથી, જય અને આળસ એટલે આળસથી. તો કોને ભાવથી કોને જપ્યા? ભાવ સહિત શંકર જપે હુકારી કુભાવ મુનિ માલ. વાલ્મીકી ઋષિ કુભાવથી હરિનું સ્મરણ કર્યું, કુંભકર્ણ આલસથી કર્યું, અને રાવણે છે ને એ અનેક વેર વૃત્તિથી કર્યું. એવો હરિસ્મરણ દાદાએ કર્યું હોય, પણ દાદો છે એ માનો દીકરો છે. આ પરંપરા ઈશ્વર દાદાએ ઘણા એવા પ્રશ્નો થાય, પણ દાદાએ કરતા હરતા શ્રી હિંકારી અડલસનથી દાદાએ દેવયાણની શરૂઆત કરી છે, અને 56 થી પૂરો કર્યો છે. એ કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ કૌમારી શશી શેખર સિદ્ધ સરનારી જગન્ય મન જો જડતારી દવા દવળ ગરદાવ ધો દવળા કૃષ્ણા ગુબજા કચતરી કમળા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભોબાલા વિમલા સુભંગા શિવા જયા શ્રી અંબા પારિયા પારંપાર પાલંબા પિસાચણી શાકણી પ્રતિબંબા ગંગારા દીજે ગૌલંબા શમકાલિકા શારદા સમૈયા ત્રિપુર તારણી તારા ત્રણિયા ઓહમ સોહમ અખિયા આઈ અજિયા વિજયા ઉમિયા દેવી ઓમિયા ખમિયા ગેસ નારી દેવી ધારણી મુંડ ત્રિભુવન ધારી દેવી શબ્દ બા રૂપમ રૂપ સીમા દેવી વેદ પારાક ધરણી બ્રહ્મા દેવી કાલિકા માનમો ભદ્રકાલી દેવી દુર્ગવા લાખણ ચારી તાલી દેવી દાનુબા કાળ સ્વરૂપાળ દેવી દેવી સાધકમ ચારણમ સિદ્ધ સેવી દેવી સકણી પકણી દેવ જોગી દેવી નિર્મળા બોજ ભોગી નિરોગી દેવી માત જાનેશ્વરી રંદ મેહા દેવી દેવી ચામુન સંખ્યાતિ દેહા દેવ ભજણી દેત સેના સમેતા દેવી નેતના તપન્ના જયા નેતા દેવી કાલિકા કુબજા કામકામા દેવી રેણુકા સંભળા રામ રામા દેવી માલની જોગણી મત મેઘા દેવી વેદણી સુર આસુર વેદા દેવી કામ હિલોચન હામ કામા દેવી વાસણી મેર મહેશ વામા દેવી ભોતરડા ગાબરી વિષ પૂજા દેવી ત્રિપુરા ભૈરવી રૂપ તુજા દેવી રાક્ષસ દમતે રક્ત ઋતિ દેવી દુર્ગટા સિકટા ઓમ દુતિ દેવી ગોર રૂપા આખા નવદિતિ દેવી શબ્દ આકળા સર્વ સિદ્ધિ દેવી વ્રજ વિમહ પમ માણી દેવી તોતરડા ગોંગડા કતિયાણી દેવી ચંદ્ર ઘટા મહમાઈ ચંડી દેવી વિહડા અનડા વડ વડી દેવી જમગટા
વધી જડમ્બા દેવી સાકણી ડાકણી રૂપ સંબા દેવી કટકા હાકણી વેરી કવરી દેવી માત વાઘેશ્વરી મહાગૌરી દેવી દંડની દેવી વેરી ઉદંડા દેવી વિજયાજી નેતા વિકંઠા દેવી ખેંચરી ભૂતરી ભદ્ર કેમા દેવી કદમણી સોહણી કલાપ્રેમા દેવી જખમી ભાવ ગાઉ જ્વાલા દેવી વાંસણી મત લીલા વિશાળા દેવી મંગળા વિતળા રૂપ મધ્ય દેવી અબળા શબળા મો મધ્ય દેવી સરગસુ ઉતરી શિવ માથે દેવી સગરસુ હેદ ભાગીર સત્ય હારણી દેવીયણ મને તો બેન આખું કંઠસ્થ છે પણ દેવેન કારણ કે મારા દાદાનું છે મને કંઠસ્થ હોય પણ એમાં જે છપાયું લખ્યું ચડે સેંત ચા મુંડ કમળ હુંકારો કથો આહીમાં જ્યારે હાથમાં જ્યારે ધારણ કરે છે ખણક ચડે સેંત ચા મુંડ કમળ હુંકારો કદ્દો ડરો ચરણ તો દેખ અસુર ભાગી જો ગબતો ગાદ સગતિંગા પડે રોકવાહી રમતા અને ખાળ રગત ખંગળે ઢળે ઢીંગોળ ઢળંતા હિંગોળ રાઈ ગઠ દસ હથી અને પ્રખે મેક ભવ ને સરી કવિ જોડ પાણ ગીસર કહે કે ઉદો ગુદો આશાપુરી માં ગુદો ગુદો આશાપુરી માં ઉદો ગુદો આશાપુરી. વાહ વાહ વાહ. દેવ્યાણ એટલે એમ કે જેવું તમે જે રીતે વર્ણન કરી રહ્યા છો કે કણ કણમાં દરેક જગ્યાએ દેવીનો વાસ છે ને એ આ દેવ્યાણ ગ્રંથની અંદર લખાયું છે અને ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ તમને ને મને સમજાવ્યું છે કે દરેક કણ કણમાં પણ દેવીનો વાસ છે ને એ જ દેવીની આરાધના કરતા કરતા આપણે આગળ વધીએ અને ફરી નારુભાઈ આપની પાસે આવવું છે. તમને ગમતી હોય એવી માતાજીનો ગરબો કે છંદ કે ચરત તમને જે અનુકૂળ આવે. અત્યારે તો નવલા નોરતા માના આવી રહ્યા છે. જી. હો જોગ માયા ગાવ નવેલા ખુસાથ તોળા બાળ બોલાવે મારી જોગ માયામાં બાળ બોલાવે મારી જોગ માયા નવલા નોરતાની રાતુ માયાવી ઉતર સે આજ મારી આયુની સવારી ઓ માં નવલા નોરતાની રાતુમાં આવી ઉતરશે આજ મારી આયુની સવારી મારી આયુની સવારી એ છૂટા રથડા એ છૂટા રથડા કરે છે દેવો પુષ્પોનો વરસાદ મારી જોગ માયા જોગ માયામાં જોગ માયા જોગ માયા. વાહ 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 નારુભાઈ, તમારો અવાજ સાંભળીને હાથ સાંભળીને એમ થાય છે કે જોગ માયા સાક્ષાત ઉતરવું પડશે નવલા નોરતા રમવા. નોરતાની આપણે વાત કરી છે એટલે રાજુભાઈ અત્યારે નોરતા થતા હોય છે પરંતુ જૂના સમયમાં પણ એક ગરબીની એક નોરતાની એક અલગ પરંપરા હતી. તો તમને પ્રાચીન નવરાત્રી અને અર્વાચીન નવરાત્રીમાં શું તફાવત તમે કઈ રીતે એને જુઓ છો? પ્રાચીન નવરાત્રીમાં ખરેખર જે દીકરીઓ રમતી હતી પેની ઢંક પહેરવેશ પહેરીને જે દીકરીઓની આંખો ઉપર જાણે લજા લાગી ગઈ હોય એના પહેરવેશથી માંડી એના રમતના દરેક ભાવ જુઓ તો એમાં ભાવમાં જાણે માં હોય ને એવું એક દ્રશ્ય મને તમને દેખાતું. ગામડાની અંદર ઈ આપણી બેનો દીકરીઓ નાની નાની રમતી હોય. આ તો ઉપાસનાનું પર્વ છે ને બેન. જી. ચૈત્રના નોરતા અને આસોના નોરતા આ તો આપણી ઉપાસનાનું પર્વ છે. આમાં તો ઉપાસના કરવાની હોય. આમાં દાંડિયા લઈને ઠેકડા મારવાની વાતો છે નહીં. ઠીક છે મારે છે બેન મારી વાત છે. હવે તો કઈ આપણે એમાં વાળી શકીએ એમ નથી. પણ આપણા ટીવીના માધ્યમથી હું કહું કે આ ઉપાસનાની વાતો છે જે આયો અને પાછું આજનો સમાજ ઈ ભૂલી નો જ એક માતાજી નથી હો. કારણ કે ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા કોકો કનારા હોન પાકે અમી ગયા. આજે માતાજી છે હો. આજે હું દાવા સાથે કહું છું કે આજે પણ અમારા ચારણના નેહડે તમે ગોતવા માટે જાઓ રાફડા કોઈ દી સુના ન હોય છે. અને હજી કાલ હવારના પ્રસંગો એક નહીં અનેક તમને કાલ હવારના પ્રસંગો ફેંકે પણ ફગે ખરો બિરદ અર્જુનનો બાણ પણ હું ચારણ વેણ ચૂકું નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ. કદાચ અર્જુન હાથમાંથી બાણ લઈ અને ગાંડીવથી હંધાણ કરે એનું કોઈ દી હંધાણ છૂટે જ નહીં પણ માન કે કદાચ છૂટી જાય. ફેંકે પણ ફગે ખરો બિરદ અર્જુનનો બાણ પણ હું ચારણ વેણ ચૂકું નહીં સાહેબ. આઈમાં આજ નેહડામાં ચારણ અરે કાલ હવાની પ્રણભા મધુડાના આઈમાં એટલે હજી
દાડીની વાત છે. લાકડી મારી ગાયને એમના કાકાએ, અને પુરામાં એટલું જ બોલ્યા, અરે તને કાળો કઈડે, અને કઈડો સાહેબ આવી. આ કાલ હવારની વાત કરું તમને, આ રાજકોટની વાત કરું છું તમને, પ્રવીણભા મધુડા દાડીમાંની વાત કરું છું, જે આજે ત્યાં બાપુ બેઠા છે ને કચ્છમાં, આપણે કબરાવ, આ ઈ પરિવારની વાત કરું છું. આજે આવ્યું અમારી મોઢામાંથી એમ બોલે તને કઈડો નહીં અને આવીને કઈડે. આ પરંપરા આજે છે જ. એટલે આ પર્વો છે બેન, ઈ મારી દ્રષ્ટિએથી આપણા જે જૂના ગીતો છે, જૂના, અને આજે ઘણી બધી ગરબીઓ, એવું નથી બધી ગરબીઓ, આજે ઘણી ગરબીઓ, આજે રાજકોટ થી માંડી અને આજુબાજુના ગામડામાં તમે જ્યાં જાઓ, એ નાનો ગરબો મૂક્યો હોય અને નાની નાની દીકરીઓ રમતી હોય, જેનામાં કોઈ કળિયુગ જ ન હોય, અને એવી સરસ મજાની આપણી દીકરી, એવા ગરબા સરસ મજાના ગામના ઓલા જાંજને લઈ અને બેઠક, એમાં અડીપડ વેથી પેલું માન નો રતું જી, એવો બીજો તણો ઉપવાસ માં આશા પૂરા ગરબે રમે, એવા તળપદી શબ્દમાં એવા સરસ મજાના આઈના ગુણગાનો આજે ગામડામાં તમે જાઓ તો ગવાય છે. એટલે બેન ખરેખર આ ઉપાસનાનું પર્વ છે. વાહ વાહ. તો ઉપાસનાના પર્વની વાત થાય છે નારુભાઈ, અને પ્રાચીન ગરબીની વાત થઈ રહી છે, તો આપના કંઠે એક સરસ પ્રાચીન ગરબો સંભળાવી દો. હો કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયુ રે, ખોડિયાર રમવાન આવે, જો કોઈ ગળધરા ગુનેથી તેડાવો મારી બાયુ રે, જો ખોડિયાર રમવાન આવે, ક્યાં માના તે આસો ના ઉજળા, જો આવ્યા છે નોરતા, આયડે કોડ નથી માતો, જો માના તહેવાર નો વાહ વાહ. મહિમા છે એટલો, સૃષ્ટિમાં નથી રે સમાતો, સારી સૃષ્ટિની, ઓ સારી સૃષ્ટિની, સારી સૃષ્ટિની શોભાસ જાવો મારી બાયુ રે, ખોડિયાર રમવાને આવે, કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારી બાયુ રે, માં ખોડિયાર રમવાને આવે, 9 લાખ રમવાને આવે. વાહ. આમ એ દ્રશ્યની આપણે કલ્પના કરીએ તો પણ આમ રૂવાડા ઉભા થઈ જાય કે ખરેખર 9 લાખ લોબડિયાળી જો આમ આપણી સામે નોરતા રમવા આવે તો એ કેવું દ્રશ્ય હોય ને એનું વર્ણન આપણે શબ્દોમાં ન કરી શકીએ. રાજભાઈ, આપણે અંત તરફ આગળ વધીએ એ પહેલા આશાપુરા માનો એક તમારો ખૂબ સરસ હમણાં તાજેતરમાં જ એક ભાવ આવેલો છે, તો આપની કંઠે અમારા દર્શકો માટે એકવાર. સરસ. આશાપુરા માનો જ્યારે હમણે જ 2 દિવસ પહેલા જ મારું એક સોંગ, આમ તો રાજકોટના અમારા પ્રણભા મધોડાનું જ લખેલું છે, ઠેબચડા અને હાલી અને માતાના મઢે જાતા માણસો માટે, અને હું પણ હાલી અને ગયો, અને ત્યાં વચ્ચે એ આખું ગીત હમણે જ નવું આવ્યું છે. બોલો જય જય આશાપુરા માડી માતાજી, એ મઢવાળી, એ મઢવાળી મારી માં મઢવાળી, એ મઢવાળી મારી માં મઢવાળી, પ્રસન્ન છો તું પરચાળી માતાજી, એ મઢવાળી, કચ્છ ધારાને આઈ માતા જવાડું, ભેળિયા વાળી આઈ આવડ ને ભાડું, કચ્છ ધારાને આઈ માતા જવાડું, ભેળિયા વાળી આઈ આવડ ને ભાડું, વડ હાથ વડ વરદાળી માતાજી, એ મઢવાળી. બોલો જય જય આશા પુરા માડી માતાજી, એ મઢવાળી. ત્રેવડો મારી સિંધ સોંપ્યું સમાને, ત્રેવડો મારી સિંધ સોંપ્યું સમાને, જાડેજા યદુવંશ કરતી ખમાને, જાડેજા
યદુવંશ કરતી ખમાને આવડ આશાપુરા ઓળખાણી માતાજી એ મઢવાળી એ બોલો જય જય આશા પુરા માડી માતાજી એ મઢવાળી આશા પૂરણ કરનારી અમારી દેવ કચ્છવાળી મઢવાળી કે વાણી આશા પૂરણ કર નારી અમારી દેશ કચ્છવાળી મઢવાળી કે વાણી ઓપે અનોખી આભાવાળી માતાજી હે મઢવાળી પ્રવીણ મધુડો કે તું છો પર ચાળી દીવડાની જોતે ફળે થડે દર્શાણી પ્રવીણ મધુડો કે તું છો પર ચાળી દીવડાની જોતે ફળે થડે દર્શાણી ખ્યાત આખે વિશ્વે વંચાણી માતાજી હે મઢવાળી જય જય આશા પુરા માડી માતાજી હે મઢવાળી. વાહ રાજુભાઈ. આશા પૂર્ણી જેને જાડેજાઓની આશા પૂરી કરી અને આશા પૂર્ણી તરીકે ઓળખાણી એવી આશાપુરા અને 9 લાખ લોબડિયાળી અને ગરબાના જ એ વાક્ય સાથે આજના એપિસોડને આપણે અંત તરફ લઈ જઈએ કે જે રીતે નારુભાઈ હમણાં જ એક પ્રાચીન ગરબો રજૂ કર્યો અને ગરબામાં કહેવાયું છે કે માના તહેવારનો મહિમા છે એટલો સૃષ્ટિમાં નથી રે સમાણો. એટલે એટલો ખૂબ વિશાળ મહિમા છે આ તહેવારનો અને આ તહેવારની આજે આપણે આ ઉજવણી કરી રહ્યા છીએ અને આ જ ઉજવણીના ભાગરૂપે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે માતાજીની ખરી ઉપાસનાને તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. અમારા નવતર પ્રયોગ વિશે ને અમારા આજના અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો અને આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.